મોરવાઈ જઈએ તો પછી ભલા માણસ લોચા થઈ જાય કે મોરવાઈ તો પહેલા જુઠ્ઠું બોલી આયરા હું પાછળ દાડા વાળછી આગું થાય જ નહીં. હવે તમે બોલો હું નાસ્તો કરશો હું લઈ આવું. મારે કોઈ નાસ્તો કરવો નહીં તો એમાં રોડથી મેળવા હેડો હું જતો રહે બસ. બે હાવ કઈ યાર કરવાનું એ મહેમાન માટે સમોસા લાવવાના. આજે જઈને લઈ આવો તમારા પાસ ભાઈ જાય ને મને કહી રહ્યા હો. તું મને અટકાવી દીધો હે. પૈસા નહીં રાખતા ધંધો કરો ને પૈસા ભેગા કરો. ખોરાક છે ખોરાક ઈ. એ પોપટલાલ આવો બા કઈ બાજુ ઉપડ્યા? બજાર જવું. બજાર જો સહી. ઓહે હાશ પોપટલાલ બજાર જઈશી. આ મહેમાનમાં હું અડિયો કર્યા હું પૂરો થઈ ગયો. ના હોય તો પોપટલાલ બજારમાં જઈશી. પોપટલાલ હગાત મિક્સ ભજીયા મંગાવી દો. પોપટલાલ એ હું વિચારમાં પડી ગયા. કોઈ વિચારમાં પડ્યો નહીં. તમારે એક કામ કરવાનું ભાઈ. શું કામ કરવાનું? મારા ઘેર મહેમાન આવે બરોબર છે એટલે એ મહેમાનનો નાસ્તો કરવો હોય ને એટલે હું તમને પૈસા આલું મિક્સ ભજીયા લેતા આવજો. બા પણ મારે મોડું થાય. પણ પોપટલાલ લઈને આલી જો કે યાર. પણ તમે લઈ આવો કે યાર. એટલે પોપટલાલ હું અડિયમ પૂરો થઈ જાઉં યાર. ચાણા જાઉં ચાણા આવું અને મહેમાન જોડે કોઈ સહ નહીં પાછું એટલે. અરે કશું હરિયો ના થઈ લઈ આવજો મારે મોડું થાય પછી. પણ મારા ઘેર મહેમાન એકલા બેઠા યાર. મારા મહેમાન જોડે બેહું કે ના બેહું કેજો યાર. આ ભેડો લાવો પૈસા. હા 100 રૂપિયા લાવજો મિક્સ ભજીયા. એ હારું. હો અને 100 રૂપિયા પાછા. એ હા. જલ્દી આવજો. એ હારું. હા મહેમાન હા ખોટું ના લાગે તમને એક વાત કહું. હા હા તમે તાર કહો. મારું તો મન મોટું છે મને તો કોઈ ખોટું નહીં લાગે. આ તમે ખુરશીમાં આવતા ને મારા ખાટલા મૂંઘવું એવું છે? હો મને ફાવતું નહીં. હા હા કશો વાંધો નહીં લ્યો ઊંઘો હો. એ હા મિક્સ ભજીયા લઈને આયા. મિક્સ ભજીયા આવી હો શાંતિ રાખો. કેટલી વાર થાય લેવા જો મોણ. લેવા જો મોણા એમ. ઓ હા એ હારડો આગા બેહો આગા બેહો. જુઓ ને મહેમાન જેવો જમણવાર ચાલુ થયો ને એવો જ હું પેલો ખાવા પહોંચી ગયો. હું તો ખાવાનું ચાલુ કર્યું ને તો અડધા જોનૈયા બાપડા ભૂસ્યા રહ્યા. ત્યાં જોનૈયાનું તમે ખાઈ ગયા. ઓ દાળ ભાત પૂરી શાક રસ હતો કેરીનો કોઈ બાચી જ ના શું ખાવા. બસ બસ મહેમાન હવે બીજી વાત ના કરતા હો. કેમ તમને ખાવાની વાત નહીં ગમતી? ના હું બીજી વાત ચાલુ કરું પર. ના 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 મારા વાપરવી જ નહીં. એ બા મહેમાન બાપડા વાતો કરીને કેમ ના પાડો તમે? એટલે આ જેઠાલાલ હું વાત કરું. મહેમાન આયા ને હા તાના ખાવાની જ વાતો કરી બીજી કોઈ વાતો કરતા નહીં યાર. એટલે મને કંટાળો આવે. પણ હવે બાપડા તાણી ખોરાક છે તો ખાઈ તો ખરી જ કી તાણી. પણ ખાવાની ચો વાતો કરવાની આવી યાર. બીજી વાતો ના કરાય. મહેમાન કોક બીજી હારી વાતો કરો. હા બીજી હારી ઓવા અમારા ગામમાં રાવણું બેઠેલું હતું. બસ બસ હવે એટલે જ રહેજો. રાવણામાં મને ખબર છે કે અફણ પી ગયો એમ જ ક્યાંય ગુણ્યો ભરી અફણ નહીં તો હું રાવણા બેઠો ને ગામ વાળા શું કીધું ખબર હે કે વધારે ને વધારે કોણ ખાય હું કહું હું ખાઉં. મને ખાલી તમે ખાવા જો હડો પ્યાલા હું વધારે ખાઈ ગયો. બસ હાથ જોડું. ખાવાની વાત રહેવા દે તમે. ખાવા સિવાયની બીજી બધી વાતો ચાલશે આપણે પણ ખાવાની નહીં ચાલે. એ આવો મહેમાન આવો. ઓ આયા લાયા ઓલ્યો બા હાય. જેઠાલાલ હારું હોય. ઓવા ઓવા ભાઈ હારું જ છે. બેહો. લે 100 રૂપિયા. હા બેહો હું જઉં મારે મોડું થાય. બેહો કે યાર જવાય છે યાર. મહેમાન આયા ઘણી વાતો કરો બેહો. આય આનું મોડું થાય છે ભાઈ. બેહો કે બેહો હોય. એટલે ભાઈ શેતરમાં જવાનું. એટલે જવાય છે ખેતરમાં તો ભાઈ. અમારે ઘણું કામ છે તો નહીં બેઠા. તાણા એક જ મહેમાન આયા કુ. હોવા હે મહેમાન હા આ તમારા ગામ વાળા તમને સપોર્ટ સારો કર્યો. ફટાફટ નાસ્તો લેતા આવી મારા ઓલે. આ તો તાન અમારો હમ્પ છે તાના ગોમવાળાનો. હમ્પ હોય ને તો જમ્પ હોય. હા હા તમે અને ખાવાનું પછી ચાલુ કરો. ખાડા જ હોય બધી જગ્યાએ. ખાવાનું ચાલુ કરો ખાવાનું ચાલુ કરો. એ હા.
હા મહેમાન હો હવે તો તમે 100% ધરાઈ રહ્યા મને એવું લાગે છે. ના મહેમાન તમારી ભૂલ થાય હે હજી હું નહીં ધરાવી ખાન બાકી હો ખાન બાકી છે. ઓહો રોટલો પડ્યો બાજરીનો આ કણી વધી મોહણી ખાઈ જાઉં કશું નહીં વધ્યું. યા બા હા આ મહેમાન ને તો 100 રૂપિયાની સેવ ખમણી મેં લઈને આલી તોય ખાઈ ગયા, આ ભજીયા લઈને આ એ ખાઈ ગયા. આ મહેમાન ને તો પેટ છે કહું સહી યાર. પોપટલાલ આ બાજુ આવો. જેઠાલાલ હા હવે આ મહેમાન પોપટલાલ મારી વાત સાંભળો. હે આ મહેમાન હવારના મારા ઘેર આયા બરાબર છે. એને મેં 2 દાબેલી ખવડાવી બરાબર છે. એના ચીડી સમોસા ખવડાયા 100 રૂપિયાના, પછી 100 રૂપિયાની સેવ ખમણી ખવડાવી, પછી 100 રૂપિયાના ભજીયા ખવડાયા. તો આ મહેમાન ધરાતા નહીં. હવે હું કરું તો આ મહેમાન ધરાઈ રહી સાંભળો મારી વાત, મહેમાન ને આટલું આટલું ખવડાવ્યું તો મહેમાન ધરાતા નહીં. નહીં ધરાતા યાર. મારા જોડે એક રસ્તો છે, આ મહેમાન તરત ધરાઈ રહે. હું રસ્તો છે કેજો જલ્દી ફટાફટ, નકર મારા પૈસાનું પાણી થઈ જાય યાર. જો આપણો મારી વાત, હા મહેમાન ને આપણે વહીથી લઈ જઈએ દુકાને બરોબર. મસ્ત આઈડિયા લાયા હો તમે ભાઈ. ધરે રે કે ના ધરે રે કો ધરાઈ રહી તો આવું પેલા ના કોઈ યાર. પણ મને શું ખબર. લેવડો હવે મહેમાન ને લઈ લો આપણા હંગાત. હા હવે લઈ જ લેવા પડશે કે. હેડો મહેમાન હા તમે ધરણા નહીં ને હજુ. ના નહીં ધરાણો આ તો ઉભા થો. લેડો હવે અમારા હંગાત. તમારા ખાવું એટલું ખાજો, ના જ નહીં. તી બકા જવાનું હે તમે હેડો તો ખરા. દુકાને જવાનું છે, દુકાને હેડો. હાલો હેડો તાણા હેડો ઉભા રહો, ઘર વાગી દઉં. મહેમાન હા હેડો હેડો યાર. આ તમાર ચીડે ચીડે જાવ મહેમાન હા મહેમાન હા તમારે જે ખાવું હોય ને ખાઈ રહો બસ. પડેકા જે ખાવાય ખો. તમારે ખાવા તો થોડો તમે તો પડે કે ના જ નહીં હો. એ હા આય લે ખાલા પડીકા ગણજો. હા હા એ ભાઈ તારે ગણવાના, તું ગલ્લા વાળો અમે ગલ્લા વાળા હે. એટલે મને કહેજો તમે લો એટલા. હા જોઈ લે ભાઈ, બધાને એક એક પડેકું લીધું. મહેમાન ખો ખો. આ ખાવ ખાવ મહેમાન ખાવામાં પાછા ના પડતા. જાણ કે તમારું પેટ ના ભરે છે ત્યાં સુધી આપણે તો રહેવા ના જોઈએ. ખાલી કરો. આ તો પાછો નહીં પડ્યો હા જલ્દી ખો પડી યાર. મહેમાન કેવું છે હવે પેટમાં અમી છે એમ નહીં? ના હજી અમે નહીં જીવી જુઓ એવી હા તો ખાન જો કરો, ના જ નહીં. ખો જલ્દી ખો. ત્રણ પડે કે ઉસકાઈ ગયો. મહેમાન તો ખાતા ખાઈ. પેલા તો હું ત્રણ પડે કે ખાઈ ગયો. હવે બીજું પડે તો તોડવા આ તો ભૂંગળો હવે જાય લે. હે બીજું કોઈ સારું નહીં લે હે. બીજું આટલું ઓછું હે સારું. હાબુ એવું રાખા હે ને મારે એટલે આ હોય ઘરે દુવા હું કરવા હાબુ લેવા પડીએ તારે. કેમ અરે યાર કોઈ ગળક ના આવે યાર લે. તમે ભલામણ વાતો જેવી કરો યાર, ખબર પડે કે નહીં યાર. દુકાનમાં તો બધું હોય.
કોક ખાવાનું સારું રાખતો તો મજા આવે યાર. આટલું બધું તો સહી યાર ખાવાનું ચાલુ કરો. આવું તો નહીં ભાવતું, હું સારું ખાવા નહીં યાર. લાય પેલું બિસ્કિટ લાય ઘેર. રેડી આલો. હોવા. આ ઠંડી બોટલ હોય ચીરાની ના. ઠંડી બોટલ પીવી હતી મારા લે મહેમાન આ ખાઈ દેજો. આટો હવે એ મમ્મી ખાવ હજુ આપણે બી ખાતા હવે જે ભૂંગળા નકા કડક હોય તો હું તમને આલું નહીં પણ હારે હવે જે લખાઈ દો. એ તમે ખાઈ ગયો હું કરવા તોડે તો હવે તોડીને પછાણ શું કરે. જેમાં તમારે ઠંડુ પીવું હોય ઓહો ઠંડુ હોય નહીં રાખતો હારે કાઢો. હા રોડ પર બીજી દુકાન હે ને અમાર ચિકન બધું મળે. ઠંડુ આઈસ્ક્રીમ મળે, સોડા મળે, બધું મળે. બધું મળે છે હોવા. હા તો લો હાડે કંજી હા ઇકન જી લે હાલો તા. હેલો તા. કેટલા થયા ઘણા પૈસા? પડી કચેલા લીધા મને ગણાવો. પડી તો 1 2 3 4 5 6 7 8 9 10 11 છે 11. ઇના ઉઠી દો છે યાર. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને ચણા દાળ બીજા માં ઓય તારી ઇમ કોક તાને અગ્યા પડે કે 60 રૂપિયા. અગ્યા પડે કે ના હાઈ થી પેલે બાય થઈ ગયા. 12 છે યાર. બાર છે. ઓય કા ગીજા વાળું નહીં ગણવાનું. હા બરોબર છે. ઉભો રે તને પૈસા આપજો. ના ના જો તમે પૈસા આલશો કોણ તાકું આલજે. તેમ ભૂલી જો યાર. કેમ ભાઈ કોઈ મન તો યાદ નહીં યાર. આપણા ગામનો નિયમ તમે ભૂલી જો યાર. હા નિયમનો ભંગ કરશો ને તમે તો હમણાં ભલામણ દંડ થાહ. 5 લાખ રૂપિયા દંડ થાય તો મને ખબર નહીં હે. હા આપણા ગામનો શું નિયમ છે ગમે તે મહેમાન ઘેર આવે ઈવને જે ખાવું હોય આપણે ખવડાવવાનું. હા. પણ જો દુકાને ભેગા થઈ અને દુકાને આપણે ખાઈએ તો એ પૈસા કોણ આલે? મહેમાન આલી. હું તો ભૂલી જ ગયો તો યાર મારા મગજમાં નીકળી ગયું. 5 લાખ રૂપિયા દંડ ભરવો પડે ટમાટર તો. મહેમાન આ બાજુ આવે તા ને. બોલો મહેમાન જો મહેમાન આપણે 4 જણા ભેગા થઈને 12 પડેકા ખાઈ ગયા બરાબર છે. એ 12 પડેકાના પૈસા તમારે 60 રૂપિયા આપવા પડશે હોય કે હું પૈસા આલું ઓવા તમારે આલવાના. પણ હું તો મહેમાન છું મહેમાન પૈસા ના આલી મહેમાન તમારી વાત બરાબર છે કે મહેમાન પૈસા ના આલે બરાબર છે પણ અમારા ગામમાં નિયમ કેવો છે ખબર છે? જે મહેમાન અમારા ઘેર આવે એ મહેમાનને ખાવું એ બધું અમે ખવડાવીએ પણ ઘરની બહાર મહેમાન ભેગો થાય તો એ ખર્ચો મહેમાનનો. પણ આવો તો નિયમ ના હોય મહેમાન મહેમાન આ નિયમનો હું ભંગ કરું ને તો મને 5 લાખ રૂપિયા દંડ થાય સમજ્યા તમે? 5 લાખ રૂપિયા દંડ થાય ઓવા તો ભાઈ તમારે દંડ નહીં ભરો હું આલ દઉં કેટલા પૈસા થયા કો 60 રૂપિયા છે. 60 રૂપિયા થયા ઓવા ગડો જલ્દી આલજે હેડો. જલ્દી હાલો જલ્દી હાલો હજી તો આપણા રોડે ઠંડુ પીવા જવાનું છે. આ લોકો જલ્દી હાલો લે હાલો હવે આપણે રોડે દુકાન છે ને ઈકન ઠંડુ પીવા જઈએ અને આઈસ્ક્રીમ ખાવા જઈએ. ના ના મારા ઠંડુ નહીં પીવું ચાલશે હું ધરાઈ રહ્યો હું ના, ના, તમે ધરાઈ રહ્યા છો પણ હજુ અમે તો નહીં ધરાણા યાર. અમારે તો ઠંડુ ખાવું પડશે ને ઠંડુ પીવું પડશે. અમારે તમે ખો માર તો નહીં પીવું કે ખાવું નહીં મહેમાન તમારું પેટ ભરાઈ ગયું અમારા પેટ તો ખાલી ખમ પડે. મારી વાત સાંભળો, તમારે ના ખાવું હોય તો કોઈ નહીં પણ અંગાત હેડો. હા હંગાત તો હું આવલો હડો હાલે હાલો તા. હેલો. હાય. એ સદેવા ઘેર રોડ ઉપર આ મહેમાન પાર્ટી કરાવી. નહીં જોતી મારે એ મહેમાન ની પાર્ટી, પણ એ મહેમાન માટે જે મારા જોડે 100 રૂપિયા ઉછીના લીધા ને એ આલવાન કરો. એટલે એ આ બધા આગળ મારી આબરૂ ચો કાઢી રહ્યા 100 રૂપિયા તને મળી જાય બોલ્યા કે હેડ તો થઈ જા. ઓહો, તમે મારી આબરૂ રાખી હતી તે હું તમારી આબરૂ રાખું. એટલે એ 100 રૂપિયા આલવાન કરો સોના મોના. એ હના 100 રૂપિયા લીધા મને. ઓહ, હના 100 રૂપિયા આ ઈવન મહેમાનને નાસ્તો કરાવો તો અને ઈવન પણ પૈસા નતા. તે રોડ ઉપર ઉભા રહીને મારા જોડે ભીખ માંગી હતી 100 રૂપિયા ની, અને હું ઈવન કોમે કરી તું 100 રૂપિયા આલ્યા હતા અને 100 રૂપિયાનો હું નાસ્તો લઈ અને આલીએ જતો, અને નાસ્તો પેલા મહેમાન હળકાયાની જેમ ખાઈ ગયા હતા. અને પછી મેં પૈસા માંગ્યા ને ઝઘડો થયો એટલે અમાર કે તમે જો 2 જણા એક વાળું થઈ અને મને બોલવા માંડ્યા અને મને ઘેરથી કાઢ્યો ધક્કા મેલીને. એ બા ચમ આવું કર્યું ભાઈ? એ ભાઈ પોપટલાલ આટલો જ લેવા જારી વાત. હવે તું મારા જોડે 100 રૂપિયા માંગતો હતો ને, હા હવે દેખાય આલવા નહીં. ઓહ. 1 રૂપિયા નહીં મળે તાર જે થાય કર લેજી જા. બા મારી વાત સાંભળો, જો તમે મને 100 રૂપિયા નહીં આલો ને તો હાલ તો આર્યા બધા હી એટલે હું કોઈ નહીં બોલું, પણ આવી રાતે ઊંઘો ને એટલે સંભાળીને ઊંઘજો હો, નકર જીવથી જતા રહો.
તમે મારી રીહને ઓળખતા નહીં. મારી રીહ બહુ ખરાબ હ. આ એટલા પર તું મને મહિના છે લે મહિના નક્કી ના કહેવાય. વાહ ક્યાં ભાઈ. ટાઈમે રોમ રમી જાય ખબર નહીં પડે. એ તો સદેવા હવે ખબર પડશે. હવે તું જો ઢાઢા પોણીએ તારી ખોવા ના કાઢું તો મારું નામે બા નહીં. આ બધા આગળ તે મારી આબરૂ કાઢી છે ને વરાય. વાહ, 100 રૂપિયા લઈને હવે મને પડકાર ફેંકી રહ્યા ને આ બધા વચ્ચે તો વાપરી લ્યો. હું એ જોઉં છું તમે મારા 100 રૂપિયા કેવી રીતે રાખી જોણો હો. ખબર પડશે હવે તમને તાણી. હાલ વાત નહીં ને તારાથી થાય એક જ લેજે હો. આ તે હવે ઉઘરાણી નહીં કરું. હવે સમય બતાવશે. હોમય હેડીને પૈસા આલવા આવો કે નહીં. એ કોણ આવે છે અને કોણ નહીં આવતું તું જોઈ જા. મારા મહેમત છે. પૈસા કઢાવવાની મહેમત છે. સમજ્યા? એ બા આલી દો ભાઈ છોકરાના પૈસા શું કરવાય તમે? નહીં હાલવા આમ તો હાલી દો જ પણ હવે નહીં હાલવા જા. આ તે કશો વાંધો નહીં. કેટલી ગળા નહીં આલો. હા ઉપર તારાથી થાય એક જ લેજે જાય ઉપર આવી જજો કા. એ મહેમાન હોમય આલવા આવો કે નહીં. જાને લેને કમાવાનો મારવો પડશે હમણાં. એ મહેમાન હા મારે ઠંડુ કરવું નહીં. મને ભૂખ લાગી નહીં કે ઠંડુ મારે કરવું નહીં. અલ્યા પણ તમારું પેટ તો ભરાઈ ગયું યાર. અમારા ખાલી ખમ પડે ઈ. આ તમારે પેટ ભરવું જ તમે જો હું ઘેર જઈને આરામ કરું હો. ના ઘેર ના જતા હેડો. અંગા તાબુ પડે યાર, આમ ના કરાય. હવે મારી વાત ઓબળો, તમને કીધું તો ખરા તમારે ઠંડુ ના કરવું તો કોઈ નહીં. અંગાત તો હેડો ભાઈ હે. હા પણ મેં વધારે કાઢું તો મને ઊંઘ ચડી. આ તો અમે દુકાન જઈને ઠંડુ કરશું, તમે બેસજો અમાર જોડે હેડો. હેડો ની યાર. આ બાજુ જોઈ લો, આ બાજુ. યા મહેમાન હા હું કહું તમે સોડા પીહો. ના માર તો નહીં પીવી સોડા. તમે નહીં પીવી ને? ના માર નહીં પીવી. આ તો કશો વાંધો નહીં. પોપટલાલ હે ઓરેન્જ સોડા લેતા આવો 100. શો ઓવા ઓરેન્જ પીવી? ઓરેન્જ. મારે ઓરેન્જ નહીં પીવી. આ તો મારે તો ઓરેન્જ પીવી. તમારું પીવું ભાઈ? આપણે ભાઈ એરી જ લાવજો ને. હા સારું, મારે જે પીવી એ હું લેતા આવું. આ તે લેતા આવો હો. 6 લાવો 6. મહેમાન તો પીવાના નહીં કારણ કે ધરાઈ રહ્યા. ઓકે મહેમાન. ઓ ધરાઈ રહ્યા અમે તો ટેટા જેવા થઈ ગયા. ઓ મજા તો આવે હે ને. ઓ મજા આવે હે ને. આમ ખુશમો રહો તો યાર અમને થોડો હરખ રહી યાર. હા હજુ શરમમાં ના રહેતા. કોઈ ખાવું હોય તો ખાઈ લ્યો. ના હા ના કોઈ ખાવું નહીં. ધરાઈ રહ્યા? ઓ ધરાઈ રહ્યા. જગ્યા હોય તો ખાવું હોય તો ખાઈ લે. ના ના નહીં ખાવું. તો બરાબર. પોપટલાલ લાવજો. એટલે આ જલ્દી હેડો કઈ યાર શું કરો છો? જલ્દી આવો. હે મહેમાન હા હવે તમારા કાકોને કેટલા વાગે આવવાના આવી પડી? મારા કાકો ને હા ફોન કરજો. હું નંબર આલું એની. ના ફોન નહીં કરવો. તમને કઈ નહીં ગયા? એ તો મન કે હું હોજે આવ્યો. કેટલા વાગે આવ્યો શું ખબર હોય. એ હોય ને. ઓ 4-5 તો વાગી જાય. હવે તમારા માટે હગું જોવા ગયા છે એટલે મોડું તો થાય. બધું જોવું પડે યાર. ઘર જોવું પડે, જમીન જોવી પડે, બધું ના જોવું પડે. જોવું તો પડે જ ને. મનનો હબુ જોવા ગયા હે? ઓવા એટલે વય આતા હે નીલન કાકોને. ઓ વય આયા હતા. એવું છે એ એમ? જેઠાલાલ. હાય હા એ મહેમાન મારે જ બાટલી પીવી હે. તમે ના પીવાય. આ રહી ને. તમે ધરાઈ રહ્યા હોય યાર. ના બાટલી તો પીવી પડશે. એના માટે કોઈ ના ફૂટે પી. રાતે કશો વાંધો નહીં. તમે તાર પીવો બસ. બીજી પીવી હે? ના બીજી નહીં પીવાય, એક જ પીવી. હા તો કોઈ વાંધો નહીં. આઈસ્ક્રીમ ખાવી? આઈસ્ક્રીમ ના આઈસ્ક્રીમ નહીં ખાવી. ઠંડુ ખોઈ યાર. ના ના ના. મહેમાન હવે તમારે પીવી નહીં બાટલી? ના માર નહીં પીવી. કશો વાંધો નહીં. તો પૈસા કપાઈ દે હળો તાણી આ બાટલીઓના. હું કપાવા જાઉં. હોવા. હાર તો લાવ હડો હું કપાઈને આવું. અમારે ત્યાંથી હાલવાના યાર. હમણાં અમે પૈસા આલીએ ને તો 5 લાખ રૂપિયા દંડ થાય અમારો. હા તમે તો અમારા ઘેર છો કે અમે પૈસા લે કયો. હા ચમ ભૂલા પડો તમે યાર. તમારે પૈસા આલવાના યાદ દો. હારું બોલ દોડો. હા હા જેઠાલાલ હા બરોબર ના હોકડે આયા હો. હવે છે ને આપણે ખાવામાં પાછું પડવાનું નહીં. ઓવા ભલા મોણા તો તમે આઈડિયા લાલ સારું કર્યું. નકર હું પૈસા આલ્યા થાચી જોત. હવે મહેમાન જેવા ધરાઈ રહ્યા કો. ઓવા ઓમ તો નતા ધરાતા પણ હીરા ધરાઈ રહ્યા પણ આપણે નહીં ધરાણા ને.
આપણે ધરાવાનું જ નહીં, ખા જ કરવાનું, પૈસા ઈવન જોડે હલાય જ કરવાના. ઓવા લે હાલો હાય મહેમાન આલી રહ્યા પૈસા. ઓ પૈસા લીધા હાલ હળો તાણે. એ યા બા આવ આટલા પડી કા કાઢ આ સોડા વિધી પણ હજુ ધરાણા નહીં નહીં. વાત સાચી હોય છે ખાલા હજુ પૂછ્યા છે આપણે તો. પેટ ખાલી ખાલી હોય ને એવું લાગે. પણ એક ગાધા થોડો પેટ ભરાય ના ભરાય પેટ ભરાવા માટે ભારે ખોરાક જોઈએ. વાહ કોક ભારે નાસ્તો કરવો પડશે આપણે. એ વાત તો બરાબર છે પણ પેલા લેવા કોણ જાય હું જેવું લેવા તો પોપટલાલ જાય પણ હું લાવજો ખબર છે? કેળા લાવજો અને ખમણ 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 લાવી દેજો. હેડો. હા કશું વાંધો નહીં લાવડો પૈસા મહેમાન પૈસા આલો એ બા મહેમાન કઈ પૈસા આલશે ભાઈ કેમ તાળી નાસ્તો તો આપણે ઘેર જઈને કરવાનો આપણે પૈસા આલવા પડે ના ના આપણા ઘેર નહીં જવાનું ને તાળી આપણે તો બોનની વીડીએ બેઠા બેઠા નાસ્તો કરવાનો છે એટલે ઈ તો મહેમાન પૈસા આલવા જોવી. હા તો બરાબર ભાઈ લાડ પૈસા આલો એ મહેમાન હા. આ તમારા પેટ છે પાટણ તમારા ખાવા જેટલું બધું જોવો ત્રણ જણા બહુ ના ખાવાનું હોય હવે એ મહેમાન તમે ખાતા હતા તારા અમે કોઈ કહેતા હતા હે લોડો ઘેર જઈને રોટલા બનાવીને ખાજો ઘેર ના અમે રોટલા નહીં ખાતા આજ અપ્પા તમારે જેવું જ ખાવું છે એટલે પૈસા આલો ને. હા. આજ ખર્ચો ખોરાક ખાવાનો ખર્ચો હા. તમે તાર તમારે ખાવું હોય ને તો ખાજો. એ કેળા ને લાવીએ ને પણ 200 રૂપિયા ચાલશે આવો ભાઈ ચાલશે જો. આપણે મારી વાત 100 રૂપિયાનું ખમણ લાવજો હા. અને 100 રૂપિયા કેળા લઈને આપણા બોનની વીડી આવજો. અમે એક જ જઈએ 3 જણા. એ હારું હું ઓછી રિક્ષામાં બેસી જાઉં હા. બેહાડો મહેમાન આપણા. એ હાલો યા જેઠાલાલ તમે એમ કહેતા હતા કે બોરની ઓયડી આપણે હેડો એ નાસ્તો કરશું બરાબર છે હવે ઓયડીમાં બેસ્યું તો ગરમી લાગશે અને બાર આ ભેનું છે ભલામણ કપડા બગડી ગયા તે આપણે નહીં બારે બેહવું કે નહીં ઉઈડીમાં બેહવું. તો હું લેબડા પર બેહવાનું ના ના તો ઉઈડીના ઉપર પાણી ભરેલું હશે તો ચોથી પાણી ભરેલું હોય યાર. શેડ મારેલો હોય ને દેખાતો નહીં. હા, એ વાત એ સાચી ઉપર ચડીને બેસ્યું પોપટલાલ નાસ્તો લઈને આવશે એટલે આપણે નાસ્તો કરશું. આ તે કશો વાંધો નહીં લેડો તા ઉપર હે મહેમાન હા આ પેલા મહેમાન નાસ્તો લેવા ગયા હે કેટલી વાર લાગશે હવે તમારે હું કોમ છે ભલામણ તમારે નાસ્તો કરવા જ નહીં એ મહેમાનને જાણા આપવું હોય તો આવી યાર હા મહેમાન મને ભૂખ લાગી નાસ્તો તો કરવો જ પડશે ને હમણાં તમે ના પાડતા હતા યાર કે હું તો ધરાઈ રહ્યો મહેમાન આપણે પેલી દુકાનથી હેરતા હેરતા ના આયા હોવા એટલે મને ભૂખ લાગી ગઈ જેઠાલાલ હા કોને જ મારા ઓછે દાંત વાળ્યો શું કરશું બા? આ મહેમાન તો ખાવામાં પાછા પડતા નહીં. પોપટલાલ નાસ્તો લઈને આવશે એની ઘડી ગાતો ખાવાનું ચાલુ કરશે તો આપણા ઓલે તો શું વધશે લે? આપણા ઓલે અરે કશું રાખશે નહીં શું કરશું? કેળે ખાઈ જા હા અને ખમણે ખાઈ જા હા આપણો પેટ નહીં ભરાય શું કરવું હવે કોક કરવું પડશે બા. નકર આ મહેમાન રહ્યા ને બધું ખાઈ જાય. જેઠાલાલ એક કામ કરીએ ઉયડી પર જતા રહીએ અને ઉપર બેઠા બેઠા વિચારીએ કોક હા લે હેડજો પોપટલાલ આવી એટલે ઘડી કોક વિચારીએ. હા લેહાડો ચાલો. મહેમાન હેડો ઉપર એ હા કોઈ ના પડો હાથ આવજો પાછા તમે તો જાડા છો એ તો હાથી હાથી ઉપર ચડશું ભોય નહીં પડી હવે નકા ગોટમણું મારી જહાજ પા ભય આવશો ડાયરેક્ટ ચાલો આવજો. આ તમે તો જો પણ જાન ભાઈ અમે તો એ આવી ગયા ચાલ. મહેમાન જો હા જાઉં બહારથી અડો વાકેલો હા અરે અંદર ચોહી હશી આ બાજુ ચોક બેઠા છે બાવ એ બા લ્યા તારી હું તો હોય નેચર ખોડું હું ગયા તમને તો ઉપર આતા રહો ઉપર આપણને આ લેવા નેચર આપવું પડશે તમારે
ઉપર આવો કે યાર લઈ ઓય આવો 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 હેડો જલ્દી આવો ઉભા રહો એ બા હા કોઈ જે લાવો ઠેલી લાવો ઠેલી ઉભા રહેજો હમ પકડવા થઈ જતો કે ભય પડશે બધું આ પકડો હાય પોપટલાલ હળો આપજો એ આયો આઈ ગયો નાસ્તો આવો નાસ્તો આવી ગયો મહેમાન હવે કોની વાત જોવો નાસ્તો લાવવાનો ભૂખ લાગી મહેમાન નાસ્તો તમારે જ કરવાનો શાંતિ રાખો હો આ જલ્દી લાવો પોપટલાલ આ બાજુ આવો એ બા હા તમે વિચાર્યું કે ના વિચાર્યું નકા મહેમાન નાસ્તો કરવાનું કઈ જુઓ વિચાર્યું તમે એની ચિંતા ના કરો વિચાર્યું ને હાવ બસ ખાની વાત હ પોપટલાલ આ મહેમાનને ભૂખ લાગી ગઈ હે એટલે આ નાસ્તો મહેમાન કરવાનું કઈ બરાબર એટલે બાએ કોક વિચાર્યું છે મહેમાનને નાસ્તો કરવા દેવાનો નહીં આપણે ત્રણ જણને નાસ્તો કરવાનો છે હું વિચાર્યું એ બરોબર મેં વિચાર્યું છે આ નાસ્તો હાલ ના કરતા તમે હો હાય કાઢો નાસ્તો કાઢો મહેમાન હા એ ઓય આવજો પણ હું કોમ છે કોમ છે યાર તમારું નેતાઓ પણ આ જે કોમ હોય કો કઈ નાસ્તો કરી જ જઈએ, વાતો અફડી જઈએ. મહેમાન આ બધાને કોને પાડે જેવી વાત નહીં યાર તમને એકલા જ કહેવાની મારે એવી તો હું વાત હ તમે ભોય આવો ને યાર કહું છું જો તમને કોક વાત કહેવાનું કહી જો આ રાવ હેડો હા હાચવીનું ટેન્શન પાછા ભોય ના પડો એ હારું આહા આય. મહેમાન હવડા ઉતરજો ભોય ના પડો એ હારું આ બાજુ આવો આ બાજુ બોલો મહેમાન શું કહેતા હતા કો મેં તમને ચમ ભો ઉતારે ખબર હે? હા આ બધાને કોને વાત ના જાય ને એટલા માટે તમને ભો ઉતારે ચમ કોને વાત ના જાય એટલે વાત જ એવી છે પણ હું વાત છે કો તો ખરા પેલો સદેવો રસ્તામાં ભેગો થયો તો ખબર હે ઓવા અને મને સાઈડમાં લઈ ગયો તો ઓવા તાણા હું કહેતો તો ખબર હે હા કે આ મહેમાન ચોથી આવ્યો આવો હાથી જેવો ને ખાય છે કેટલું બધું ને અડકાયો ના અડકાયો ને એવું બધું કીધું અને કે આ તો તમે બધા છો ને કે મહેમાનને થાપ આવું ઓહો આટલું બધું સદેવ મને કહી ગયો ઓવે ખાઈ ગયો તમને કીધું તમન મહેમાન તમે ખાલી અહીં મને સદેવાનું ઘર બતાવો હું સદેવાના ઘેર જઈને સદેવાને મારી આવું સદેવાના ઘેર જઈને મારી આવશો ઓવા હવે મહેમાન મારી વાત સાંભળો હા એના ઘેર કોઈ જવું નહીં હું તમને ફોન કરી આલું અને તમે તાર કાયા થઈને નહીં એવું બોલો ને તમે તાર બરોબરનું બોલજો ફોનમાં બોલું હવે ફોનમાં બોલવાનું હા લાવજો ફોન લાવ ફોન કરી આલો મને શું કીધું એ હારું કેવા બોલો છો તમને તો હડકાયા સુધી કહી ગયો પાવ આ હું બોલું તમે જુઓ ખાલી એના હા હા ઉભા ફોન કરી આલો હો. હા લ્યો મારું નામ ના આલતા હો હારું હું તમારું નામ નહીં આલું હા વાત કરો તમે તાર પણ તમારો નંબર એમાં યાદ હશે તો એમ નહીં એવું ના કહેતા કે બાએ કીધું એમ ના કહેતા પાછા એ હારે તો હું નહીં કહું હા એ હા